હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ અગાઉના શનિવારના દિવસની અને આજની હાલના કપાસ બજારની સોમવારની ખોલતા સ્થિતિ કેવી જોવા મળે છે એના ઉપર ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જોઈએ તો શનિવારે છે આપણને કેવી વેચવાલીનું પ્રમાણ છે જોવા મળે છે. અલગ અલગ રાજ્યોમાં સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં અલગ અલગ રાજ્યોમાં કેવી આવક જોવા મળી હતી. 13 એપ્રિલના રોજ છે ગુજરાતમાં સૌપ્રથમ 20,000 ગાંસડીની આવક જોવા મળી હતી. મહારાષ્ટ્રની વાત કરીએ તો પ્રથમ સ્થાને છે મહારાષ્ટ્ર 23,000ની આવક દર્શાવવામાં આવી હતી. મધ્યપ્રદેશની અંદર 1,200 ગાંસડીની આવક દર્શાવવામાં આવે છે. કર્ણાટકની અંદર 2,000 ગાંસડી દર્શાવવામાં આવે છે. તેલંગાણાની અંદર 1,000 ગાંસડીની આવક દર્શાવવામાં આવે છે અને આંધ્રપ્રદેશની અંદર 900 ગાંસડીની આવક દર્શાવવામાં આવી. તામિલનાડુની અંદર એક પણ ગાંસડીની આવક દર્શાવવામાં નથી આવી. ઓડિશાની અંદર પણ એક પણ ગાંસડીની આવક દર્શાવવામાં નથી આવી. કુલ ઓલ ઓવર પંજાબ હરિયાણા રાજસ્થાનને મેળવીએ તો 4,500 ગાંસડીની આવક ક્યાંથી જોવા મળે છે. દેશની અંદર અલગ અલગ રાજ્યોનો 13 એપ્રિલ 2024ના રોજ કુલ ટોટલ સાંજે 52,600 ગાંસડીનો જોવા મળે છે. એના ઉપર જોઈએ તો ગાંસડી છે આપણને 2,55,00,000 અને 19,900 તૈયાર થતી જોવા મળે છે દેશની અંદર. અને જોઈએ તો જે આપણને ગુજરાતની અંદર 69,83,700 ગાંસડી છે બંધાતી જોવા મળી હતી. પણ લગભગ આજ સાંજ સુધીમાં છે આપણને ટાર્ગેટ છે 70 લાખ પાર છે ગુજરાતની અંદર ગાંસડી તૈયાર થઈ જાય એવી હાલ સંભાવના જોવા મળે છે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો ગુજરાતની અંદર 20,000 ગાંસડીની વેચવાલી એટલે શનિવારે પણ સારી એવી વેચવાલી આપણે ગણી શકીએ. અને જોઈએ તો સોમવારે આપણે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર છે વેચવાલીનું પ્રમાણ છે સાંજ સુધીમાં છે કેવું જોવા મળે છે એ આગળ આપણે ચર્ચા કરશું. જોઈએ તો 13 એપ્રિલના રોજ છે આપણે અલગ અલગ રાજ્યોમાં છે ગાંસડીના ભાવ છે આપણે કેવા જોવા મળે છે. 29 mm ગુજરાત શંકર ગાંસડીની વાત કરીએ તો 59,000 થી 59,200 રૂપિયાના ભાવ છે જોવા મળ્યા હતા. 300 રૂપિયાનો ગાંસડીમાં શનિવારે ઘટાડો જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશ એમપી લાઈનમાં જોઈએ તો 28 mm ગ્રેડની અંદર છે આપણને 57,000 થી 57,800 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. એના પણ 300 રૂપિયાનો એક ગાંસડીએ ઘટાડો છે જોવા મળ્યો હતો. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો 27 mm ગ્રેડની અંદર છે આપણે 54,000 થી 54,800 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. 400 રૂપિયાનો એક ગાંસડીએ ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઈનમાં 31 mm ગ્રેડની અંદર છે આપણે 300 રૂપિયાનો એક ગાંસડીએ ઘટાડો કરીને 61,000 થી 61,700 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઈનમાં 34 mm ગ્રેડની અંદર છે 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. ગાંસડી મજબૂત ટકેલી હતી, એમાં કોઈ ઘટાડો નતો. એવી રીતના 35 mm ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઈનમાં જોઈએ તો 81,000માં એક ગાંસડીના ભાવ જોવા મળતા હતા. એ પણ છે આપણે 81,000 ગાંસડી જોવા મળે સ્ટેબલ મજબૂત. એવી રીતના કર્ણાટક તેલંગાણા લાઈનમાં 81,500ના ભાવ જોવા મળતા હતા. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. 35 mm ગ્રેડ કર્ણાટક તેલંગાણા લાઈનમાં છે આપણે 83,000ની એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ આપણને કોઈ વધઘટ જોવા નથી મળતી. મજબૂત ટકેલી ગાંસડી છે. આપણે 32 mm કરતા તમામ ઉપરના ગ્રેડમાં મજબૂત ટકેલા ભાવ જોવા મળતા હતા. પણ 32 mm કરતા નીચેના તમામ ગ્રેડની અંદર 200 થી 300 રૂપિયા અને 400 રૂપિયા સુધી એક ગાંસડી અલગ અલગ ગ્રેડ વાઇઝ અલગ અલગ રાજ્યોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અને જોઈએ તો વેચવાલીનું પ્રમાણ શનિવારે આપણે ઘણું બધું સારું અથવા તો નબળું ન કહી શકીએ, ઘણું બધું સારું પણ ન કહી શકીએ, પણ મજબૂત ટકેલું વેચવાલીનું પ્રમાણ છે. આવકનું પ્રમાણ વેચવાલીનું પ્રમાણ જોવા મળ્યું છે. જે વેચવાલીમાં 20,000 ગાંસડી જે આપણે શનિવારે બતાવવામાં આવે છે એ મજબૂત ટકેલી વેચવાલી ગણી શકીએ. ભલે વધારે ન ગણી શકીએ પણ એકંદરે 20,000 કે 21,000 ગાંસડીની આજુબાજુ વેચવાલી થાય એટલે ઘણી વેચવાલી મજબૂત જ ગણી શકીએ. અને એક બાજુ અમે કંસ તરફના પ્રવાસે હતા જ્યાં વરસાદ અને માવઠાનું જોર પણ સારું એવું જોવા મળ્યું હતું. અને 2 દિવસથી ખેડૂતોના પાકમાં ઊભા પાકને પણ નુકસાન જોવા મળતું હતું. લણણી કરેલા તૈયાર થયેલા પાકને પણ છે નુકસાન જોવા મળતું હતું. એટલા માટે છે માવઠું અત્યારે હાલ છે ખેડૂતો માટે સંકટ સાબિત થયું છે. અને જોઈએ તો વેચવાલીનું પ્રમાણ છે એ અત્યારે છે ભાવ ઉપર સંકટ સાબિત થાય છે. અને જોઈએ તો વિદેશોમાં યુદ્ધોના એલાન સાથે છે બજાર અને કોમોડિટીને તરત માર પડી રહ્યો છે. શેર માર્કેટમાં પણ છે ભાવ છે આપણે દબાણમાં જોવા મળે છે. કોટન સહિત ઘણી બધી કોમોડિટીને માર પડી રહ્યો છે. માત્ર ગોલ્ડ, બિટકોઇન અને જોઈએ તો મેટલ ઇન્ડેક્સ વધારે મજબૂત રહેશે એવી સંભાવનાઓ જોવા મળે છે. અને આગળ પણ આપણે ચર્ચા કરી હતી જ્યારે લાસ્ટમાં ભાગ આપણે જ્યારે રજૂ કર્યો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ગોલ્ડમાં ભાવ વધે છે. ગોલ્ડમાં વધારે બુલિશ ટ્રેન્ડ જોવા મળે છે. સોના ચાંદીમાં બંનેમાં એવી રીતના છે અલગ અલગ આપણને કોમોડિટીમાં છે આપણે દબાણ પણ આવતું યુદ્ધના કારણે જોવા મળી શકે છે. અત્યારે હાલ છે યુદ્ધ પહેલા પણ છે ઘણા બધા એવા સંકેતો હોય છે જેનાથી જે બુલિશ ટ્રેન્ડ વાળી જે કોમોડિટી અથવા તો કોઈ પણ બુલિશ ટ્રેન્ડમાં જતું હોય છે એમાં વધારે રોકાણ છે. કોઈ પણ સોનું ચાંદી અથવા કોઈ પણ કોમોડિટી હોય, કોટન હોય, કોઈ પણ બુલિશ ટ્રેન્ડમાં જે તેજીમાં વધારે પડતું જતું હોય છે એમાં વધારે ફંડોનું રોકાણ થતું હોય છે, વધારે એમાં નિવેશ થતા હોય છે. એના લીધે છે એ ભાવ છે સટ્ટાકી રીતે ઊંચા જોવા મળતા હોય છે. અને જોઈએ તો મેટલ ઇન્ડેક્સ પણ વધારે પડતા હાઈએસ્ટ રેકોર્ડ ઉપર ઊંચાઈ આપણને સ્ટીલના ભાવ પણ જોવા મળે છે. લોખંડ, સોનું, ચાંદી, ખનીજ બધા આપણને અત્યારે હાલ જોઈએ તો ઘણા બધા ભાવ ખનીજના પણ આપણને ઉપર જોવા મળે છે. એટલા માટે ખાસ કરીને ખનીજ જેટલી ધાતુમાં જે ખનીજમાં આવતું છે
પિત્તળ આવતું હોય અથવા તો જર્મન આવતું હોય બધું છે તમારી સામે છે વધારે પડતું તેજીમાં તમને ભાવમાં જોવા મળે, જ્યારે વધારે પડતા વિદેશોમાં અથવા તો જે તમને જીઓપોલિટિક ટેન્શન છે જોવા મળતી હોય જ્યારે આ બધા છે વધારે પડતા તેજ થતા હોય છે. અને એમાં મુખ્ય પહેલી પસંદ છે સોનાની કરવામાં આવતી હોય. સોનાની અંદર વધારે પડતું રોકાણ છે જોવા મળતું હોય છે આવી જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે. અને ફાઇનલી બીજું કે ઈરાન અથવા તો કોઈ પણ દેશ ખનીજ કહેતા કે ઓઇલ ઇન્ડેક્સમાં અથવા તો જે પેટ્રોલિયમ પેદાશોમાં જે દેશો જે વધારે પડતા પેટ્રોલિયમની પેદાશમાં જે અગ્રેસર હોય છે એવા દેશોની અંદર જ્યારે યુદ્ધનું નિર્માણ થતું હોય અથવા તો એવા જ્યારે ઘટનાના ક્રમ જોવા મળતા હોય ત્યારે છે લડાઈમાં છે વધારે પડતા ડોલર ઇન્ડેક્સમાં છે વધારે પડતા જે ફંડો હોય છે એનું રોકાણ છે વધારે ઘટી અને એમાં જે નિવેશકારો છે એનું રોકાણ ગોલ્ડમાં થતું હોય છે. અને બીજું પેટ્રોલિયમ પેદાશોના ભાવ છે વધઘટ વધારે પડતી તીવ્ર ઘટાડો જોવા મળતો હોય છે. એના લીધે છે વધારે પડતી જે આપણી કોમોડિટી હોય અથવા તો આપણી નિકાસ કોઈ પણ પાકની થતી હોય છે એ પણ અવરોધ બનતી હોય છે, એની અંદર અવરોધ જોવા મળતો હોય છે. એટલા માટે આપણી એગ્રી કોમોડિટીમાં તમામમાં દબાણ જોવા મળે છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો તમામ કોટન નહીં પણ કોટન સહિત તમામ એગ્રી કોમોડિટીની અંદર છે ઘટાડો તમને જોવા મળે છે. માત્ર બુલિશ ટ્રેન્ડમાં જોઈએ તો કઠોળ વર્ગીય અમુક પાક છે જોવા મળે છે, બાકીના તમામ છે આપણને નેગેટિવ ટ્રેન્ડમાં જોવા મળે છે, ઘટાડા તરફ જ જોવા મળે છે. કારણ કે યુદ્ધની ચર્ચાઓ છે વધારે પડતી એગ્રી કોમોડિટીને અસર કરતી હોય છે. ખરીદ વેચાણમાં અથવા તો બીજા દેશો ખરીદશે કે નહીં ખરીદે અથવા તો ભાડું ભથ્થું મોંઘું થતું હોય છે, બીજા દેશો છે સામે આપણી સામે નિકાસ કરશે અથવા તો નહીં કરે, બીજા દેશો છે અમુક છે ખરીદે, અમુક દેશના આધારિત ન ખરીદે, આવી બધી છે ચર્ચાઓ ચાલતી હોય છે. એના સામે છે કોઈ પણ નિષ્કર્ષ નથી નીકળતો પણ બજાર છે એને નેગેટિવમાં લઈ લે છે અને બજાર છે ઓટોમેટિક છે ન્યૂટન ટ્રેન્ડમાંથી ઘટીને જોવા મળતી હોય છે. માત્ર આ એક સત્ય હંમેશા વાયદા બજાર અને હાજર બજારમાં છે જોવા મળતું હોય છે. અને બાદમાં ધારણા પ્રમાણે જ્યારે યુદ્ધ અથવા લડાઈ છે દેશોમાં ન થાય અથવા તો લડાઈ છે માત્ર છે સીમિત દાયરામાં થાય અથવા તો જે નામ પૂરતીની લડાઈ કહી શકીએ એવી થાય તો નોર્મલ લડાઈ છે એના પર છે બજાર ફરીથી રિએક્શન આપતી હોય છે અને બજાર ફરીથી ન્યૂઝ પચાવી જાય છે અને બાદમાં ફરીથી રિકવરી આપતી હોય છે. એટલા માટે ઉછાળે હંમેશા વેચવું જોઈએ અને ઘટાડે છે હંમેશા ખરીદવું જોઈએ, આવી નીતિ અપનાવવી જોઈએ. પણ તમારે ખરીદવાનું તો હોતું નથી એટલે વેચવાનું તમારી પાસે હોય છે. એટલા માટે કોમોડિટી તમારા પાકને વેચવા માટે ઉછાળે છે વધારે પડતું વેચાણ કરતું રહેવાનું હોય છે અને ધીમે ઘટાડે છે વેપારીઓને ખરીદી કરતી રહેવી જોઈએ. તો બંને વેપારી અને ખેડૂત બંને ફાવી શકે છે, એકને એક કોમોડિટી એકના એક પાકમાં બંનેનો ફાયદો થઈ શકે છે. અત્યારે હાલ તમારી પાસે જે કાચો મટીરિયલ પડ્યું છે તો કપાસના ભાવ તમારી પાસે અત્યારે હાલ ઘણા બધા નીચા ભાવે માગણી થતી હોય તો તમારે અત્યારે એને કંટ્રોલ અથવા તો બીજાનો કપાસ વેચનાર તમારા પાડોશીનો પણ તમારે ઘરે સ્ટોક કરી દેવો જોઈએ અથવા વેચાતો લઈ લેવો જોઈએ. કારણ કે નીચા ભાવે જેટલો તમે માલ સ્ટોક કરી શકો ઉછાળે એટલો એનો તમે ફાયદો લઈ શકો છો. જોઈએ તો શુક્રવાર 12 એપ્રિલના રોજ જ્યારે બંધ સપાટી વાયદાની અંદર આઈએસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ અમેરિકાની અંદર મે કોન્ટ્રાક્ટમાં જોઈએ તો આપણે ઓપનિંગ સપાટી 83.36 સેન્ટની જોવા મળે, ઊંચા મતલબ 83.97 સેન્ટની સપાટી જોવા મળે છે, તળિયાની સપાટી 81.70 સેન્ટની જોવા મળે, સેટલ થયો બેન 19 મિનિટે 82.62 સેન્ટના લેવલે. પણ જોઈએ તો 0.73% ઘટીને રાત્રે વાયદો બંધ થયો હતો. પણ કારણ કે વોલ્યુમનો અંદર વારંવાર ઘટાડો અને હવે ફોકસ છે આપણે જુલાઈ વાયદામાંથી રાખવાનું છે એટલા માટે વારંવાર આપણે કહેતા આવીએ છીએ. એમાં ઓપનિંગ સપાટી જોઈએ તો 85.30 સેન્ટની જોવા મળી હતી, ઊંચા મતલબ રાત્રે સ્થિતિ છે 85.90 સેન્ટની બતાવવામાં આવી. લોઅર સાઇડ વાયદાની અંદર 83.84 સેન્ટના ભાવ બતાવવામાં આવ્યા, સેટલ થયો બેન 19 મિનિટે 84.59 લેવલે. અને જોઈએ તો વાયદાની અંદર 0.66% મંદી જોવા મળી પણ વોલ્યુમની અંદર વધારો ગ્રોથ જોવા મળ્યો હતો. એકંદરે 1 લાખ વોલ્યુમે પહોંચવા જઈ રહ્યો છે જુલાઈ કોન્ટ્રાક્ટ, પણ આગામી સમયમાં એનો ફાયદો છે તમને જોવા મળશે. અત્યારે તમે જોઈ શકો છો જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે આપણે સેટલ શુક્રવારે સપાટી છે આપણે 84 સેન્ટ આજુબાજુ જોવા મળતી હતી. સવારમાં ધારણા આજે છે 85 સેન્ટ આજુબાજુ, ફરીથી 85 સેન્ટ ઉપર પણ વાયદાની ધારણા મૂકવામાં આવતી હતી એશિયન કલાકો દરમિયાન. જોઈએ તો વાયદાની અંદર છે ચાર્ટ પેટર્ન પ્રમાણે આપણને અત્યારે હાલ છે ઘટાડે ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે પણ ઘટાડે ખરીદી પણ થતી હોય છે. વારંવાર આપણે કહેતા આવ્યા છીએ નીચા ભાવે અત્યારે હાલ જીઓપોલિટિક ટેન્શન અને નબળી પરિસ્થિતિઓના એંધાણના વચ્ચે છે વાયદાની અંદર દબાણ જોવા મળે છે. પણ એકંદરે જોઈએ તો ઘરેલુ કોટન MCX મે કોન્ટ્રાક્ટમાં પણ આપણે 240 રૂપિયાની સપાટીએ બંધ થતો તેજીમાં વાયદો છે આપણે શુક્રવારે જોવા મળ્યો હતો. અને આજે પણ સવારે ધારણા સારી મુકાતી હતી વાયદાની અંદર મજબૂત ઘરેલુ કોટન MCX વાયદાની અંદર ખુલતા ધારણા સારી જોવા મળતી હતી. એકંદરે જોઈએ તો ઘરેલુ કોટન MCX વાયદા સાથે આપણે હાજર બજારમાં રૂના ભાવની અંદર આજે સાંજે શું ફારફેર જોવા મળે છે બંને વાયદા અને માહિતી સાથે ફરીથી નવા ભાગમાં મળીશું. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.